તમારું મારું નામ પ્રજ્ઞાબેન રમેશભાઈ ગુંડાજી. ઈ ગામથી આવો છો? ગામ જોડી. આપણે શેની તકલીફ હતી પ્રજ્ઞાબેન? મને આખો પગ ફાટતો જમણી છે. હું 5 મિનિટે ઊભી ન રહી શકતી. હા, પછી અત્યારે આ તમારા દવા લીધી ને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી હવે 60% મને ફરક પડી ગયો એક વખત 10 દિવસમાં. 10 દિવસથી. હા, 10 ત્યારે દિવસ. પ્રજ્ઞાબેન આવ્યા ત્યારે પહેલી વખત તો વિડીયો નથી તો તમને બતાવે કે પડખું કરવું હોય ઊભા રહેવું હોય તો અસહ્ય દુખાવો થતો. હા, અત્યારે રસોઈ બનાવી દે. હા, અત્યારે રસોઈ બનાવી હોય તો હું અડધી કલાક પોણી કલાક ઊભી રહી તો શકું. દુખાવો કઈ થાય? ના, નથી થતો. એ પેલા 5 મિનિટ ન ઊભા રહેતા ત્યારે ખાલી પહેલી સિટિંગ આજે બીજી સિટિંગ થઈ બરોબર. હા, ને પ્રજ્ઞાબેને 2 કિલો 10 દિવસમાં વજન ઘટાડ્યું. એ કેવી રીતે વજન ઘટાડ્યું કે છે? વસંત મેં આ મગના ફોતરાવાળી દાળ અને કાચું સલાડ અને સાંજે રોટલો કે કાંઈ જમતી નથી. એ કોઈ ખીચડી છે, પૌવા છે એવું. ભાવે છે ને? હા, બહુ મજા આવે મને કરતા. તો પાછળ જ્યાં સુધી પ્રજ્ઞાબેનનો પહેલા વજન હતો 69 બરોબર. હા, 68 69 એટલો વજન થાય ત્યાં સુધી આપણે આ ટાઈમ લાગશે. હા. તમને કેવી લાગી પદ્ધતિ? બહુ સરસ. એક તમારો મોબાઈલ નંબર બોલો. 98 57 51 52. 98 57 51 52. નીચે ડિસ્ક્રિપ્શનમાં મનોજભાઈ હા, મનોજ. મનોજભાઈનો નંબર રાખી કોઈને આ પ્રકારની તકલીફ હોય મનોજભાઈને પણ આપણે કોઈને લઈ શકીએ. મેન તો શું છે એને ચોથા પાંચમા મળતામાંથી ગાદી ખસી ગઈ છે એટલે આપણે બોલ સેટિંગ કર્યું બીજે દિવસે તમને થઈ ગયું હા, બીજા દિવસે તરત ખાઈ જવાય. જે 5 મિનિટ ઊભા ન રહી શકતા એ નેક્સ્ટ ડે એને રૂટીન બધું કામ કરી શકે, રસોઈ બનાવી શકે, ચાલી શકે બરાબર. એટલું એનું થઈ ગયું. આજે મેં બીજી સિટિંગ પૂરી કરી. બીજી સિટિંગમાં તમે એને કહે કે અત્યારે બધું રૂટીન કામ કરી શકે છે, નીચે બેસી પણ હગાશે એટલું થઈ જશે. ને એમાં બીજું કઈ નહીં કરતા આજે 2 મળતા પછી ગાડી ખસી ગઈ તો આપણે બોલ સેટિંગ કરી પાછી મૂળ જગ્યાએ બેસાડી દુખાવો જોઈએ.